મહારાજ, ભગવાન સ્વધામ ગયા એ પછી ધર્મ કોને શરણે ગયો તે કહો. શૌનકાદિ ઋષિમુનિઓએ જુદા જુદા 6 પ્રશ્ન કર્યા અને પ્રશ્નના જવાબમાં શ્રી સુત પુરાણી નૈમિષારણ્યમાં ભગવત કથાનો આરંભ કરે છે. આપણે ગઈકાલે ચર્ચા કરેલી નૈમિષારણ્ય માત્ર ભારત વર્ષની એક ભૂમિનું નામ નથી, એ શ્રોતા વક્તાની ભૂમિકાનું પણ નામ છે. જ્યાં મનશ્ચક્ર શાંત થાય તે નૈમિષારણ્ય. શ્રોતા વક્તાનું મનઃચક્ર શાંત થાય, જે મન અતિ ચંચલ છે એ શાંત થાય, વિરામ પામે, ભગવાનની કથામાં બરાબર લાગે, આ ભૂમિકા તૈયાર થાય એ નૈમિષારણ્ય. તેથી તો આપણે કથાના આરંભમાં દરરોજ મંગલાચરણ કરીએ છીએ. શું કામ? આપણા ઘૂમતા રહેલા મનશ્ચક્રને શાંત કરવા, આપણું મન ભગવાનમાં લાગે એ માટે. મંગલાચરણ વડે નૈમિષારણ્યની ભૂમિકાએ પહોંચવાનું છે સૌએ. નૈમિષારણ્યમાં પ્રવેશ વિના ભગવદ કથાનો આરંભ થાય જ નહીં. એ ભૂમિકાએ પહોંચવાનું. સુતજીએ કથાનો આરંભ કર્યો. શુકદેવજીની વંદના કરી, કારણ કે પોતે ભાગવતની કથા શુકદેવજી પાસેથી સાંભળી છે. શુકદેવ અને પરીક્ષિતનો સંવાદ સુત પુરાણીએ સાંભળ્યો છે અને એ સંવાદ આજે શૌનકાદિ ઋષિમુનિઓને સંભળાવે છે. કથાના આરંભમાં સદગુરુ રૂપ શ્રી શુકદેવજીની વંદના કરતા કહ્યું છે, યસ્વાનુભાવમખિલ શ્રુતિ સારમેકમ અધ્યાત્મદીપ મતિતિતીર્ષતામ તમોંધમ સંસારિણામ કરુણયાઃ પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુ મુપયામિ ગુરુમ મુનીનામ. પોતાના અનુભવથી જેણે શ્રીમદ ભાગવત રૂપી અધ્યાત્મ દીપ પ્રજ્વલિત કર્યો. આ અધ્યાત્મ દીપ શ્રીમદ ભાગવત સ્વરૂપી કેવો છે? મતિમાં રહેલા અંધકારને દૂર કરનાર છે. દીવો શા માટે કરીએ? અંધારું દૂર થાય એટલા માટે. તો મતિમાં રહેલા અંધારાને દૂર કરવા માટે શુકદેવજીએ અનુભૂતિની વાણી કહી. એ ભાગવત સંસારીઓના ઉપર કરુણા કરી અને જેમણે શ્રીમદ ભાગવત ગાયું એવા વ્યાસજીના પુત્ર શ્રી શુકદેવજીની હું વંદના કરું છું. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. નર નારાયણ ભગવાનને નમસ્કાર કરી, માં સરસ્વતી વીણાવાદીની જગદંબાને વંદન કરી, ભગવાન વેદવ્યાસને વંદન કરી, જય શબ્દ નમઃ શબ્દની સાથે ભગવદ કથાનો સુતજી આરંભ કરે. જય શબ્દ નમઃ શબ્દ કથામાં થાય. જય શબ્દ અને નમઃ શબ્દ એ બંને મંગલવાચક છે. શ્રોતા વારંવાર નમઃ શબ્દ કરે, વક્તા વારંવાર જય શબ્દ કરે. કથામાં વારે ઘડી આવે શ્રી દ્વારિકાધીશ કી જય અને શ્રોતા બોલતા જાય હરે નમઃ. પછી ભલે પાછો ટેકો લઈને સુઈ જાય, એક વાર જાગે એટલે હરે નમઃ. થવા દો બાપુલી આયા. નમઃ શબ્દ થાય, જય શબ્દ થાય. જય શબ્દ નમઃ શબ્દની સાથે ભગવત કથાનો આરંભ કર્યો. આરંભમાં શ્રી સુતજીએ ઋષિઓના પ્રશ્નને બિરદાવતા કહ્યું, મુનય સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ.
મુનયઃ સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોકમંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો येनात्मा सुप्रसीदति स वै पुंसां परो धर्मो यतो भक्तिः अधोक्षजे अहैतुकी अप्रतिहता येनात्मा सुप्रसीदति ययात्मा संप्रसीदति मुनयः साधु पृष्टोऽहम् भवद्भिर्लोकमङ्गलम् यत्कृतः कृष्ण संप्रश्नो येनात्मा सुप्रसीदति। શ્લોક અને પુણ્ય શ્લોક ભવનિધિને તરવાના બે સાધન છે. શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક વડે પુણ્ય શ્લોકની કથા કહી છે. પુણ્ય શ્લોક એટલે ભગવાન અને ભગવાનને પ્યારા એવા ભક્તો. પ્રાતઃ કાળે જેનું સ્મરણ કરો તો તમારો દિવસ સુધરી જાય, એનું નામ પુણ્ય શ્લોક. બધા સવારે સંભાળ્યા જેવા નથી હોતા. ઘણાનું નામ તો જમ્યા પછી જ લેવાય. પુણ્ય શ્લોક કોણ કોણ? એનો એક શ્લોક છે. પુણ્ય શ્લોકો નલો રાજા પુણ્ય શ્લોકો યુધિષ્ઠિરઃ પુણ્ય શ્લોકાચ વૈદેહી પુણ્ય શ્લોકો જનાર્દનઃ પુણ્ય શ્લોકો નલો રાજા પુણ્ય શ્લોકો યુધિષ્ઠિરઃ પુણ્ય શ્લોકાચ વૈદેહી પુણ્ય શ્લોકો જનાર્દન. નલ રાજા ધર્મરાજ યુધિષ્ઠિર, વૈદેહી સીતા, જનાર્દન ભગવાન શ્રી કૃષ્ણ પુણ્ય શ્લોક છે. અઢાર 18,000 શ્લોકમાં પુણ્ય શ્લોકની કથા છે. શ્લોકના સંકીર્તને અને શ્રવણે ધન્ય થવાય. કથામાં વક્તા શ્લોકનું સંકીર્તન કરે, ગાય. શ્રોતા સાંભળે, ગાનાર પણ ધન્ય બને, સાંભળનારનું મંગલ થાય. પુણ્ય શ્લોકના દર્શને ધન્ય થવાય અને કદાચ દર્શન ન થાય તો એના સ્મરણે પણ ધન્ય થવાય. સ્મરણ માત્રથી મંગલ થાય. એટલે ભાગવતજીની કથા ચાલતી હોય ત્યાં જેટલા શ્લોક ગવાય એટલું સારું. વક્તાએ બને એટલા શ્લોક વધારે લેવા જોઈએ, ગાવા જોઈએ. મંગલ બને વાતાવરણ. ભલે મોઢે આવડતું હોય તોય સામે ભાગવતજીને ખોલીને રાખે એ સારું. અપના અભિપ્રાય દે રહા હું. કારણ કે શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે. એની સામે જોઈને ગાય એ ભગવાનનું દર્શન કરતા કરતા ગાય છે. એ વાંચવાનું નથી, પ્રભુના વાંગ્મય સ્વરૂપનું દર્શન કરવાનું છે. દિવ્યતા આવે છે. જીતને ગા શકે. ગાવા માટે તો છે
નહીં તો પદ્યમાં શું કામ રચના કરતે, ગદ્યમાં ન લખી નાખતે? પણ કાવ્ય છે, છંદોબદ્ધ, અનેક છંદો વ્યાપર્યા છે વ્યાસજી. ગાના ગીત है तो साथ में संगीत भी चाहिए. घना लोग पूछे संगीत शू काम? गीत है भागवत, गीत है रामायण, पद्य नहीं, गद्य नहीं है, पद्य है. गीत है मतलब गाना है, गीत है तो साथ में संगीत चाहिए. गान गोविंद ने प्रिय है. मदभक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद. जहां मेरे भक्त मिलकर मेरे गुणानुवाद को गाते हैं, नारद मैं वहीं रहता हूं. विभूतिમાં બતાવ્યું વેદાનામ સામવેદોસ્મિ. વેદોમાં હું સામવેદ છું, કારણ કે સામવેદની ઋચાઓ સંગીતમય રીતે ગવાય છે. ઈશ્વરને ગાન પ્રિય છે. અને આપણે ત્યાં કથાની બે પરંપરા છે, બે પદ્ધતિ છે. એક વ્યાસ પદ્ધતિ અને બીજી નારદ પદ્ધતિ. કથાની બે પદ્ધતિ. વ્યાસ પદ્ધતિમાં વક્તા બોલે અને શ્રોતાઓ માત્ર સાંભળે, સંગીત વંગીત કઈ ના હોય. નારદ પદ્ધતિમાં નારદજીના હાથમાં જ વીણા છે, સંગીત પ્રધાન કથા. શ્રોતાઓએ સાથે સંમિલિત થવાનું. વ્યાસ પદ્ધતિ અને નારદ પદ્ધતિમાં મોટો તફાવત એ છે કે વ્યાસ પદ્ધતિની કથા ચાલતી હોય ત્યાં શ્રોતા વચ્ચે બોલે તો એ દોષ છે, અને નારદ પદ્ધતિની કથા જ્યાં ચાલતી હોય ત્યાં શ્રોતા મૂંગા રહે તો એ દોષ છે. આ નારદ પદ્ધતિની કથા છે એટલે અહીંયા મૂંગા રહેશો નહીં. અહીંયા જ્યાં જ્યાં ગાવાનું આવે ત્યાં સાથે સાથે જોડાવાનું. પછી અદબ વાળીને જો બેઠા જ રહો તો દોષ. જ્યાં ગાવાનું આવે તરત અદબ વાળ છોડી તાળી પાડતા પાડતા સંમિલિત થવાનું. નેકલેસ થી કે મંગળસૂત્ર થી શોભે એ ડોક, અને ગાવાથી શોભે એનું નામ ગળું. ગળામાં ને ડોકમાં ફેર છે ને, અંતર છે. ડોક તો શોભે નેકલેસ થી, સારો મજાનો ચેન નાખ્યો હોય, મંગળસૂત્ર પહેર્યું હોય, માળા પહેરી હોય, પણ ગળું શોભે ગાવાથી. ત્રીજું, જગતમાં જો કોઈ મોટામાં મોટો સંગીતકાર થયો હોય તો એ છે શ્રી કૃષ્ણ. સંગીતની વ્યાખ્યા કરતા આપણે ત્યાં એમ કહેવાયું કે ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણેયનો સમન્વય એનું નામ સંગીત. જેમ સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણોનો સમન્વય એનું નામ પ્રકૃતિ. એ રીતે ગાયન, વાદન અને નૃત્ય એ ત્રણેયનો સમન્વય એને સંગીત કહે. અને ત્રણેયમાં જે કુશળ હોય, પ્રવીણ હોય એને સંગીતકાર કહેવાય. કૃષ્ણ ગાયનમાં પણ કુશળ છે. કુરુક્ષેત્રના મેદાનમાં એમણે જે ગાયું એ ભગવદ્ ગીતા બનીને આજ પણ આપણી પાસે છે અને જગતમાં બધાય ગાય છે. આજ પણ મારીને તમારી સમસ્યાઓને સમાધાન સુધી પહોંચાડે છે. દરેક પ્રશ્નાર્થોને પૂર્ણ વિરામ મૂકે છે. વાદનમાં પણ કૃષ્ણ કુશળ છે. જ્યારે બાંસુરી વાદન કરે ત્યારે જડ ચેતન થાય, ચેતન જડ થાય. નૃત્યમાં પણ કૃષ્ણ કુશળ છે. रास पंचाध्यायी रास रचाया, नाचे श्री कृष्ण गोपांगनाओं के साथ वृंदावन में. रास पंचाध्यायी कथा श्रीमद भागवत ना पंच प्राण है. तो मोटाમાં મોટા સંગીતકાર છે શ્રી કૃષ્ણ. અને એની વાંગમય પૂજા કરવા માટે જ્યારે આપણે ભેગા થયા હોઈએ અને સંગીત ન હોય તો કેવું લાગે? પંડિત ઓમકારનાથ ઠાકુરને અંજલિ આપવા માટે સભા મળી હોય ને સંગીત જ ન હોય, એ સભા શું કામની? यहां हम जगत के महान संगीतकार नंद नंदन श्री कृष्ण की वांगमयी पूजा करने के लिए उपस्थित हुए हैं, तो साथ में संगीत चाहिए. गीत है, गाना है.
સૂર છે સંગીતના, શબ્દ છે વ્યાસજીના. હવે આપણે હૃદયની શ્રદ્ધા ઉમેરીએ, હૃદયનો ભાવ ઉમેરીએ તો સૂર, શબ્દ અને શ્રદ્ધા એ ત્રણેયનો સમન્વય, એનું નામ ભજન. ભાગીરથી, ભાગવત ભાગીરથી બહેતી રહેગી. જેટલા શ્લોકો ગવાય ગાય. શ્લોક મંગલ. મુનય સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોક મંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. રામાયણની ચોપાઈને જેમ કોઈ પણ રાગમાં ગાઈ શકાય, એમ ભાગવતના શ્લોકોને પણ કોઈ પણ રાગમાં ગાઈ શકાય. और मैं कहता हूं केवल राग में ही नहीं, लय के साथ भी गा सकते, ताल में भी गा सकते, विथ रिधम गाया जा सकता है. गेय है, गेयत्व પડ્યું છે. મુનિઓના પ્રશ્નને બિરદાવ્યો છે સુતજીએ. હે મુનિઓ, તમે સરસ પ્રશ્ન કર્યો. જગતના કલ્યાણ માટેનો આ પ્રશ્ન છે. તમે કૃષ્ણ કથા વિષયક પ્રશ્ન કર્યો છે. એ પ્રશ્ન કરતા જ આત્મા પ્રસન્ન થાય. ભગવદ કથા વિષયક પ્રશ્ન હોય ને તો પ્રશ્ન પૂછતી વખતે જ અંદર આમ શાંતિ થશે. કેટલા વાગ્યા એમ પૂછતી વખતે અંદર શાંતિ નહીં થાય. રીંગણા કેમ આપ્યા એવો પ્રશ્ન કરતી વખતે શાંતિ નહીં થાય. આજે સમાચારમાં શું આવ્યું પૂછતી વખતે શાંતિ. પણ કૃષ્ણ કથા વિશે પ્રશ્ન હોય, પ્રશ્ન પૂછતા જ ભીતર શાંતિ થાય. ઋષિઓ, તમે ધર્મ કોને કહેશો? ધર્મની બહુ સરસ વ્યાખ્યા આપી છે અહીંયા સૂતજીએ. એ જ પરમ ધર્મ છે જેનું આચરણ કરતા ભગવાનને માટે નિર્મળ પ્રેમ પ્રગટ થાય. શું બિન સાંપ્રદાયિક વ્યાખ્યા! કોઈ સંકુચિતતાના, કોઈ સંકીર્ણતાના દર્શન નથી. આમ પછી દુનિયાનો કોઈ પણ ધર્મ હોય, સૌને આ લાગુ પડે. એ જ પરમ ધર્મ છે કે જેના આચરણથી ભગવાનને માટે નિર્મળ પ્રેમ પ્રગટ થાય. અને એ ભગવાનને માટે થયેલો પ્રેમ, એનું નામ ભક્તિ. પછી એ ભગવાનને તમે રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, શક્તિ કહો, અલ્લાહ કહો, ગોડ કહો, જે કહેવું હોય તે કહો, પણ એ પરમ તત્વને માટે પ્રેમ નિર્માણ થાય જેના આચરણથી, એનું નામ ધર્મ. સુંદર વ્યાખ્યા, સુંદર પરિભાષા. અને એ પ્રેમ પણ કેવો? અહૈતુકી અપ્રતિહતા. ભગવાનને માટે થયેલો પ્રેમ, એનું નામ ભક્તિ. દાન, જપ, તપ, પૂજા, યાત્રા, આ બધા તો ધર્મના અંગો છે. એ બધા તો સાધન છે. સાધ્ય શું છે? ભક્તિ, ભગવાનને માટેનો પ્રેમ. અને ભક્તિ પણ કેવી? અહૈતુકી, સ્વાર્થી નહીં, હેતુ વગરની, નિસ્વાર્થ. સામાન્ય રીતે માણસ ભગવાનને ભજે તો કાં તો લોભને કારણે ને કાં તો ભયને કારણે, કાં કંઈક જોઈતું હોય, લોભ હોય એટલા માટે ભજે. આપણે ત્યાં પેલી કવિતા નહોતી આવતી, એક જણો દરરોજ હનુમાનજીને પ્રાર્થના કરતો હતો કે હે હનુમાનજી, હે મારુત નંદન, બસ 1 લાખ રૂપિયા આપી દો, વધારે નથી જોઈતું, તો દર શનિવારે આવીને પાવળું તેલ ચડાવી જઈશ. ખાલી 1 લાખ રૂપિયા, અને તમે તો રામના સેવક છો, તમારે ઘેર શેની ખોટ છે? અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. 1 લાખ રૂપિયા બસ. દર શનિવારે આવીને પાવળું તેલ ચડાવીશ. 1.5 મહિના સુધી આમ પ્રાર્થના કરી. પછી એક દિવસ હનુમાનજી ખીજાણા, મૂરખ, 1.5 લાખ હોય તો તેલનો સ્વિમિંગ પુલ કરીને ધૂપકા ન મારું? તું દર શનિવારે આવીને પાવળું ચડાવી જા,
એના કરતા હું પોતે જ સ્વિમિંગ પુલ બનાવું, તેલનો ધુબકાનો મારું દરરોજ. યા તો લોભને કારણે ભજે અને નહીં તો ભયને કારણે ભજે. મોટરકારમાં મુસાફરી કરતી વખતે મેં જાજે ભાગે જોયું છે, તમે અનુભવ્યું હશે કે રસ્તામાં જ્યાં જ્યાં ભગવાનના મંદિર કે એવું આવે ને, દરગાહ આવે કોઈ પીરની, ક્યાંક મંદિર આવે એટલે આ કારવાળા હોર્ન વગાડે. ભાવથી વગાડતા હોય તો વાંધો નહીં, પણ ભયથી વધારે વગાડે કે નહીં વગાડી અને આગળ જતા એક્સિડન્ટ થશે. તો કાં તો લોભને કારણે ભજે છે, કાં તો ભયને કારણે ભજે છે. પણ એ ભક્તિ જે અહૈતુકી હોય, નિસ્વાર્થ હોય, હેતુ વગર હેત કરે હરિને, એ જ સાચો ભક્ત. નહીં તો હેતુ વગર સમાજમાં સંસારમાં કોઈ હેત જાજે ભાગે કરતું નથી. આપણે ત્યાં પ્રસિદ્ધ ભજન છે, આ હેતુ રે વિના ના ન હોય હેત. ગોપીઓ ગાળો કાઢે છે કૃષ્ણને કે હવે તું ભૂલી ગયો, તારો સ્વાર્થ પૂરો થઈ ગયો ને, એટલે જ્યાં સુધી કંસનો ભય હતો ત્યાં સુધી અમારે ત્યાં રહ્યો, અને હવે કંસ ગયો એટલે તું રાજા થઈ બેઠો. એ હેતુ રે વિના ના ન હોય હેત, આ દુનિયામાં હેતુ રે વિના ના ન હોય હેત, આ દુનિયામાં હેતુ રે વિના ના, હેતુ રે વિના ના ન હોય હેત. હેતુ રે વિના ના ન હોય હેત, દુનિયામાં હેતુ રે વિના ના ન હોય હેત, આ દુનિયામાં. જાદવ રાય મેં જાણ્યા તમારી સમેત, હે જાદવ રાય મેં જાણ્યા તમારી સમેત, આ દુનિયામાં હેતુ રે વિના ના ન હોય હેત, આ દુનિયામાં, આ દુનિયામાં હેતુ રે વિના ના ન હોય હેત. બેસાડીએની પૂજા કરે પણ જ્યાં સુધી જીવી રે શકે. પાટે બેસાડી એની પૂજા કરે, ચાંદલો કરે, હાર પહેરાવે, પગે લાગે, ક્યાં સુધી? જીવતો હોય ત્યાં સુધી. પાટે બેસાડી એની પૂજા કરે ભાઈ, જ્યાં સુધી જીવી રે શકે. પાટે બેસાડી એની મર્યા રે પછી જો એનો મર્યા રે પછી જો એનો આત્મ આવે, મર્યા રે પછી જો એનો
दुनियामा हेतु रे विना न होय हेत आ दुनियामा એને તગડી મૂકે કહી પ્રેત આ દુનિયામાં હેતુ રે વિના ના હોય આ દુનિયામાં. મર્યા પછી એનો આત્મા કોઈ બીજાના ખોળિયામાં આવીને બોલે તો પ્રેત છે એમ કહી અને એને તગડી ભૂવા બોલાવે, ડાકલા વગાડે, મરચાની ધુમાડી આપે, લટ કાપીને શીશામાં ઉતારી દે, કેટલાય નખરા કરે. मात कहे मेरो पूत सपूत है बेनी कहे मेरो सुंदर भैया. तात कहे मेरो है कुल दीपक लोक में लाज अधिक बढ़ैया. मात कहे मेरो पूत सपूत है बेनी कहे मेरो सुंदर भैया. माता एम कहे कि मारो पुत्र सुपुत्र છે. બેન ભાઈ 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 કરતા અડધી અડધી થઈ જતી હોય, પણ ભાઈ બીજને દી જમવાનું નોતરું દે પછી એને 2 રૂપિયા આપજો લો. બળેવને દિવસે સાસરેથી ટિકિટ ભાડું ખર્ચીને તમને રાખડી બાંધવા આવે, ચાંદીની રાખડી મોંઘી, પછી એને 5 રૂપિયા આપજો, પછી જુઓ મજા. તરત હિસાબ આપશે કે 45 ની રાખડી 17.5 રૂપિયા ટિકિટ ભાડું. 100 તો આપ તો થોડું ઘણું તો હાંસલ રહે. मात कहे मेरो पूत सपूत है बेनी कहे मेरो सुंदर भैया. तात कहे मेरो है कुल दीपक लोक में लाज अधिक बढ़ैया. बापा एम कहे मारा कुळनो દીવો છે, જગતમાં મારી આબરૂ વધારશે. કમાતો હોય તો દર મહિનાની 5મી તારીખે 2500 બાપાના હાથમાં મૂકતો હોય તો. પત્ની કહે મેરો પ્રાણપતિ મેરો પ્રાણપતિ. પત્ની સંબોધન કરે, હે પ્રાણનાથ. पत्नी कहे मेरो प्राणपति जिनके जाके मिले हूं बलैया. જેને માટે હું સૌભાગ્યના શણગાર ધારણ કરું છું. પત્ની કહે मेरो प्राणपति जिनके जाके मिले हूं बलैया. कवि गंग कहे सुन शाह अकबर जिनकी गांठ सफेद रुपैया जिनकी गांठ सफेद रुपैया जिनकी गांठ सफेद रुपैया. हे तूरे विना नान होई है तू विना नान होई है दुनियाમાં हे तूरे विना नान होई है આ દુનિયામાં दुनियाમાં हे तुरे विना नान होय है. सुर नर मुनि सब की यही रीति. सुर नर मुनि सब की यही रीति स्वार्थ लागी करे सब प्रीति.
ભયને કારણે કે લોભને કારણે નહીં, અહૈતુકી ભક્તિ હોય એવી ભક્તિ પ્રગટ કરાવે એનું નામ જ ધર્મ. પછી જે ધર્મમાં માનતો હોય. बड़ी सुंदर व्याख्या दी, सुंदर परिभाषा है धर्म की. અને એવી ભક્તિ હોય એ જ અપ્રતિહતા હોય, જીવનના અંતિમ શ્વાસ સુધી ટકનારી. લોભને કારણે માણસ ભગવાનનું ભજન કરે તો એને જે જોઈતું હોય તે મળી જાય એટલે ભજન છોડે. ઠીક है, जो चाहिए था मिल गया, अब छोड़ो. ભયને કારણે ભગવાનનું ભજન કરે તો જેવો ભય જાય એટલે ભજન બંધ થાય, થેન્ક યુ કહીને ઘરે જાય. તમને ખબર છે વર્ષો પહેલા સ્કાયલેબ પડવાની હતી, યાદ આવે છે? ઘણા બધા વર્ષો થયા. આ લોકોએ આકાશમાં પ્રયોગશાળા ચડાવી હતી, સ્કાયલેબ એનું નામ. અને આખી પ્રયોગશાળા અવકાશમાંથી નીચે પડવાની હતી અને શક્યતા એવી હતી કે ગમે ત્યાં પડે, જો કોઈ વસ્તી ઉપર પડે તો ભયંકર નુકસાન કરે, આવી સંભાવના હતી. તો વૈજ્ઞાનિકોના હાથની પણ વાત તો નહોતી પછી એને અટકાવવાની. તો એવું ડિક્લેર થયેલું કે બધા પ્રાર્થના કરો કે કોઈ વસ્તી ઉપર ન પડે. અને આખા વિશ્વમાં બધે પ્રાર્થનાઓ ચાલુ થઈ, કારણ કે વિશ્વમાં ક્યાં પડે, કઈ ઠેકાણે પડે કઈ નક્કી ન. ભયને કારણે એવી પ્રાર્થનાઓ ચાલુ થઈ ગઈ હતી ચારે બાજુ. મને યાદ છે બરાબર, ભારતમાં જ્યાં ત્યાં બધે ધૂનો ચાલુ થઈ ગયેલી, ઝાંઝ ને પખાજ ને ઢોલક ને તબલા, જેટલા ગાવા વાળા હતા એ બધાના ગળા બેસી ગયા હતા. એવા ભજન ને ધૂન ને સંકીર્તન ને બધું ચાલુ થયેલું. પ્રાર્થના કરતા હતા બધા, અમારા ગામમાં ન પડે, બીજે જ્યાં પડવું હોય ત્યાં ભલે પડે, કરમસદમાં ન પડે. ઘણા વળી ઉદાર દિલ વાળા હતા, વિશાળ વિચાર વાળા હતા, એ લોકો કહેતા હતા વિશ્વમાં કોઈ પણ ઠેકાણે વસ્તી ઉપર ન પડે. પછી તો રેડિયો ઉપર ને સમાચાર આવ્યા કે એ તો પડી દરિયામાં. જેવા સમાચાર આવ્યા એટલે બધી ધૂનો જે બેઠી હતી ને ઉઠી ગઈ, થેન્ક યુ કહીને. जब तक भय था तब तक भजन चालू रहा, जैसे ही भय गया भजन भी समाप्त हो गया. લોભને કારણે કે ભયને કારણે જો ભક્તિ કરતો હશે, ભજન કરતો હશે તો એ अप्रतिहता नहीं હોય. जीवन के अंतिम सांस तक ये बात चालू नहीं रहेगी. तो अहैतुकी જે ભક્તિ છે, નિષ્કામ ભક્તિ છે, એવી ભક્તિને પ્રગટ કરાવે એ જ ધર્મ. એ ભક્તિ મહારાણી પછી બે પુત્રને જન્મ આપે, વૈરાગ્ય અને જ્ઞાન. વૈરાગ્ય મોટો પુત્ર છે, જ્ઞાન પછી. વૈરાગ્ય પહેલા આવે. વૈરાગ્યના પાત્રમાં જ જ્ઞાનામૃત ટકે છે. એમ કહેવાય છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે, એમ સાંભળ્યું છે. પ્રયોગ તો જેને કર્યો હોય એને ખબર. પણ સિંહણનું દૂધ સોનાના પાત્રમાં જ ટકે, એમ જ્ઞાનનું અમૃત વૈરાગ્યના પાત્રમાં જ ટકે. મુશ્કેલી એ છે કે જ્ઞાન આપણને મળે છે પણ આપણી પાસે વૈરાગ્યનું પાત્ર નથી, એટલે ટકતું નથી. નહીં તો આખી જિંદગીમાં 7-8 કથા સાંભળી નાખી હશે. ટકતું નથી, વૈરાગ્યનું પાત્ર નથી. પાત્ર વિના ક્યાંથી ટકે? જેટલો વૈરાગ્ય દ્રઢ થાય. વૈરાગ્ય અને જ્ઞાન એ ભક્તિના બે પુત્ર છે. હૃદય ગ્રંથિ છેદાય, સર્વ સંશયોનું શમન થાય, જ્ઞાનના અગ્નિમાં એના બધા કર્મ બળીને ભસ્મ થાય. તેથી સાધુ પુરુષોએ ભક્તિને શ્રેષ્ઠ કહી છે. હે ઋષિઓ, વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણથી જુદું કંઈ નથી. સર્વ વેદ વાસુદેવ પર છે. યજ્ઞ, યોગ, ક્રિયા, જ્ઞાન, તપ, ધર્મ, ગતિ બધું વાસુદેવ પર છે.
પરમ શક્તિ પરમાત્માના 24 અવતાર થયા અને એ 24 અવતારની કથા ત્યાં શ્રીમદ ભાગવતની કથા જે હું તમને સંભળાવું છું. વૈષ્ણવો અવતાર 24 માને છે, જૈન ભાઈઓ તીર્થંકર 24 ગણે છે, દત્ત ભગવાનના ગુરુ 24 છે, ગાયત્રી મંત્રના અક્ષર 24 છે અને તત્વની સંખ્યા પણ 24ની છે. જે તત્વથી આ શરીર બન્યું 24નો અંક સમજવા લાયક છે. પ્રથમ અવતારે સનતકુમાર થયા, બ્રહ્મચર્યનું પાલન કર્યું. બીજા અવતારે વરાહ બન્યા, પૃથ્વીને જળમાંથી બહાર કાઢી. ત્રીજા અવતારે દેવર્ષિ નારદ થયા, વિષ્ણુ સંબંધી તંત્રનો ઉપદેશ કર્યો. ચોથા અવતારે નરનારાયણ બનીને આવ્યા પ્રભુ, તપશ્ચર્યા કરી. પાંચમા અવતારે કપિલ બન્યા, કરદમ અને દેવહૂતિને ત્યાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો પોતાની માં દેવહૂતિને. છઠ્ઠા અવતારે અત્રિ અને અનસુયાને ત્યાં દત્ત ભગવાન બનીને આવ્યા. પ્રહલાદને, અલર્કને અને યદુને જ્ઞાનોપદેશ કર્યો. સાતમે અવતારે રુચિ ઋષિને ત્યાં આકુતિ માતાથી યજ્ઞ નારાયણ થઈને પ્રગટ થયા. આઠમે અવતારે નાભી રાજાને ત્યાં મેરુ દેવીથી ઋષભદેવજી પ્રગટ થયા. જૈન ભાઈઓ જેને પ્રથમ તીર્થંકર ગણે છે, વૈષ્ણવો એને આઠમો અવતાર ગણે છે. નવમા અવતારે પૃથુ બન્યા, રાજાના ધર્મ શું તે જગતને બતાવ્યું. દશમા અવતારે મત્સ્ય થયા. પ્રલય કાળના સમયે સત્યવ્રત મનુનું, સપ્તર્ષિઓનું અને ઔષધિઓનું રક્ષણ કર્યું. 11મા અવતારે કમઠ બન્યા, કુર્મા અવતાર થયો. મેરુને પોતાની પીઠ ઉપર ધારણ કર્યું. બ્રહ્માંડને ધારણ કરનાર છે. 12મા અવતારે ધન્વંતરી થયા, અમૃત લઈ સમુદ્રમાંથી બહાર આવે. ધનતેરસને દાડે એમની પૂજા થાય. એ ધન્વંતરી ભગવાનની તેરસ છે. ખાલી ધનની પૂજાની જ તેરસ નથી, ધન્વંતરી ભગવાનની પૂજાની તેરસ છે. ધન તેરસ. તેરમા અવતારે મોહિની સ્વરૂપ લીધું. દેવતાઓને છેતરી, દૈત્યોને છેતરી દેવતાઓને અમૃત પાયું. ચતુર્દશમ નારસિંહમ. 14મા અવતારે પોતાના ભક્ત બાળક પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાને થાંભલાને પોતાનો પિતા બનાવ્યો અને એમાંથી પ્રગટ થયા. 15દશમ વામનકમ. 15મા અવતારે અસુરને મારે જ છે એમ નહીં, તારવાય આવ્યા. અસુરાધિપતિ બલિને કશ્યપ અને અદિતિથી ઉપેન્દ્ર બનીને આવ્યા, ઇન્દ્રના અનુજ થઈને આવ્યા વામન. અને વામન બનીને એમણે બલિની પાસે 3 ડગલા પૃથ્વીની યાચના કરી. બલિની પાસેથી લઈ રાજ્ય ઇન્દ્રને આપ્યું. પોતે બલિની પાસે બંધાયા. રાજા વિષ્ણુનું રૂપ ગણાય, પણ રાજા જો ધર્મ ચૂકે તો એને દંડ દેવા માટે ભગવાન આવે. 16મે અવતારે આવ્યા અધર્મી રાજાઓને દંડ આપવા માટે. એનું નામ પરશુરામ.
અધર્મી રાજાઓને દંડ આપવા માટે આવ્યા. 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી. 17મો અવતાર એક જ્ઞાનાવતાર થયો. ખાલી સંહારની જ વાત નહીં, નિર્માણની પણ વાત. પોતાનું જ્ઞાન પોતે આપ્યું અવતાર લઈને, અને એનું નામ વેદવ્યાસ. પરાશર ઋષિથી અને સત્યવતી માતાથી ભગવાન વેદવ્યાસ પ્રગટ થયા. 18 પુરાણોની રચના કરી. વેદોને વ્યવસ્થિત કર્યા, વેદોનો વિસ્તાર કર્યો. વ્યસ્તાહ વેદાહ અનેન સહ, એટલા માટે નામ થયું વેદવ્યાસ. જેણે વેદોને વ્યવસ્થિત કર્યા એનું નામ વેદવ્યાસ. વ્યાસ એટલે જે વિસ્તાર કરે તે. અઢારમે અવતારે રાજાએ કેવી રીતે રહેવું જોઈએ, રાજાએ પણ કેવું મર્યાદાપૂર્ણ જીવન પાળવું જોઈએ, એક આદર્શ જીવન કેવું હોવું જોઈએ, એક આદર્શ પિતા કેવો હોય, આદર્શ પતિ કેવો હોય, આદર્શ રાજા કેવો હોય, આદર્શ ભાઈ કેવો હોય, આ બધું બતાવવા માટે ભગવાને એક અવતાર લીધો. દરેક પ્રકારની મર્યાદાનું દર્શન કરાવવા માટે રઘુવંશની અંદર રાજા દશરથને ત્યાં માં કૌશલ્યાથી ભગવાન શ્રી રામ બનીને પ્રગટ થયા. 19 અને 20મા અવતારે યદુવંશની અંદર બલભદ્ર અને શ્રી કૃષ્ણ બનીને આવ્યા. પુષ્ટિ પુરુષોત્તમ થયા. 21મા અવતારે બુદ્ધ, 22મા અવતારે કલ્કી થશે. તો બીજા બેનું શું? અવતારની ગણતરીમાં આપણા શાસ્ત્રો ભિન્ન ભિન્ન મત બતાવે છે. શ્રીમદ ભાગવતમાં પણ પ્રથમ સ્કંધમાં, દ્વિતીય સ્કંધમાં, પાછું એકાદશ સ્કંધની યોગેશ્વર ગીતામાં અવતારની ગણતરી આવે છે. અને દરેક જગ્યાએ ભાગવતકાર પણ અલગ અલગ મત બતાવે છે. આમાં હરિ અવતારની પણ ગણતરી આવે છે. હવે હરિ અવતાર પણ પાછા બે. મધુવનમાં ધ્રુવજી તપશ્ચર્યા કરતા હતા અને એમને ભગવાને જે સ્વરૂપે દર્શન આપ્યા એ પણ હરિ અવતાર, અને ગજેન્દ્રને પેલા જૂડના પાશથી બચાવ્યો એ પણ કથા અષ્ટમ સ્કંદમાં આવે છે. અચ્છા, હંસાવતારની ગણતરી થાય. જે રૂપમાં ભગવાને બ્રહ્માને જ્ઞાનોપદેશ કર્યો એની કથા 11મા સ્કંદમાં આવે છે. તો હયગ્રીવ અવતારની પણ ગણતરી થાય છે. સુતેલા બ્રહ્માના મુખમાંથી અસુર વેદોને હરી ગયો, એ અસુરને મારી વેદો પાછા લઈ આવી આપ્યા બ્રહ્માને, અને વેદોના માર્ગદર્શન પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. એ હયગ્રીવ ભગવાન. કોઈ વળી એમ કહે છે કે 22 તો આ ગણ્યા, અને ભગવાનના બીજા બે રૂપ, એક સ્થૂલ અને બીજું સૂક્ષ્મ. સ્થૂલ એટલે જે આ નરી આંખે દેખાય છે તે, ભગવાન સિવાય તો કંઈ છે નહીં. આપણે ઈશ્વરને વ્યાપક માનીએ છીએ, ત્યારે જે કંઈ દેખાય છે એ બધું ભગવાનનું રૂપ છે. સ્થૂલ. અને સૂક્ષ્મ જે દેખાતું નથી પણ અનુભવાય છે. આ ડોક્ટરો પોસ્ટમોર્ટમ કરે, ઓપરેશન કરે તો બધું બતાવે. હા, ટીવીમાં બતાવે છે ઘણી વાર. આ હાર્ટ, આ કિડની, આ મોટું મગજ, આ નાનું મગજ, આ એના ફેફસા, આ મોટું આંતરડું, આ નાનું આંતરડું, બધું બતાવે. પણ ચીપિયાથી કાઢીને બતાવ્યું આ એનો આત્મા છે. હકીકત છે, દેખાતો નથી, અનુભવાય છે. હોય એ પણ અનુભવાય, અને જતો રહે તોય ખબર પડે. ડોક્ટર કપડું ઓઢાડી દે, નાઉ હી ઇઝ નો મોર, સોરી. દેખાતું નથી, અનુભવાય છે.
આ 24 અવતારની કથા તે શ્રીમદ ભાગવતની કથા જે પૂર્વે વેદવ્યાસજીએ રચી, પોતાના પુત્ર શુકદેવને ભણાવી, શુકદેવજીએ ગંગાના કિનારે અનશન લઈને બેઠેલા પરીક્ષિતને સંભળાવી. એ પરીક્ષિત અને શુકદેવજીનો સંવાદ મેં પણ ત્યાં બેસીને સાંભળ્યો, સુતજી કહે છે. અને એ સંવાદ હે ઋષિઓ તમારી પાસે માધ્યમ બની અને રજૂ કર્યું છે. કોઈ વક્તા રામાયણનો કે ભાગવતનો એમ નથી કહેતો કે આ કથા હું કરું છું. કોઈકને કહેલી એ સંવાદ માધ્યમ બની અને રજૂ કરીએ છીએ. શુકદેવજીને પૂછો તો એમ કહે કે રાજા, મને તો મારા પિતાએ જે કથા ભણાવી એ હું તને કહું છું. વ્યાસજીને પૂછો તો એમ કહે કે મને તો નારદજીએ જે ચતુશ્લોકી ભાગવત આપ્યું એનો મેં વિસ્તાર કર્યો, इसमें मेरा कुछ नहीं. નારદજીને પૂછો તો એમ કહે કે મને મારા પિતા બ્રહ્માએ જે આપ્યું હતું એ મેં વ્યાસજીને કહ્યું, મેં તો નિમિત્ત. બ્રહ્માજીને પૂછો તો એ એમ કહેશે કે મને તો ભગવાન આદિનારાયણે સ્વયં એમના મુખે જે કહ્યું એ મેં મારા પુત્ર નારદને સમજાવ્યું. કોઈ એ નહીં કહેતા कि मैं कह रहा हूं. मैं मिट जाए, હું હટી જાય પછીની મસ્તી. શ્રોતા અને વક્તા બંનેનો હું મટે. યાજ્ઞવલ્ક્ય મહારાજ ભરદ્વાજજીને કથા સંભળાવે છે રામાયણની, ત્યારે કહે છે કે આ તો શિવ ભવાનીનો સંવાદ છે, એ તમારી પાસે માધ્યમ બની અને રજૂ કરું છું. શિવજી કથા સંભળાવે ભવાનીને ત્યારે કહે છે, દેવી ભુષુંડીએ જે કથા ગરુડજીને સંભળાવી એ તમારી પાસે માધ્યમ બની અને રજૂ કરું છું. સુન શુભ કથા ભવાની રામચરિત માનસ બિમલ, કહા ભુસુંડી બખાની સુના વિહગ નાયક ગરુડ, સો સંવાદ ઉદાર જેહી વિધિભા आगे कहब सुनहु राम अवतार. मैं नहीं कह रहा. અહંકારથી અવિનાશી દૂર ભાગે. લાઉડ સ્પીકરને કોઈ દિવસ અભિમાન આવે કે અમે કેટલું સારું બોલીએ છીએ. એને ખબર છે બોલવા વાળો કોઈ બીજો છે, અમે માત્ર નિમિત્ત છીએ. કથા ટેપ કરો પછી ટેપ રિકાર્ડરને અભિમાન આવે કેટલું સારું વગાડીએ છીએ, કેટલું સારું ગાઈએ છીએ. અમે નિમિત્ત છે. बजाने वाला कोई दूसरा है, बोलने वाला कोई दूसरा है. કેસેટ નાખીને પ્લે કરો, ચાલુ થાય. ઓફ સ્ટોપ નું બટન દબાવો, બંધ થઈ જાય. મગજની કેસેટ છે, કઈ 60 કે 90 ની નથી, બહુ ચાલે છે. બગડી જાય ઘણાની તો ઊંધું ઊંધું હાલે, બધું સરખું ન સંભળાય. ઘણાની કેસેટ બગડી ગઈ હોય, ઘણા એવા ટેપ રેકોર્ડર ફરે છે, 60 કે 90 ની નથી, ચાલ્યા જ કરે. એમાં આ બધું રેકોર્ડ થઈ ગયું હોય, તમે પ્લે કરો 14 તારીખથી તો ચાલુ, પછી સ્ટોપ કરી દો તમારે કરવું હોય તેથી, બંધ. એમાં ટેપ રિકાર્ડર શું અભિમાન કરે, લાઉડ સ્પીકરે શું અભિમાન કરવું. વક્તા વિચારે અમે તો વ્યાસ અને તુલસીદાસના ટેપ રિકાર્ડર છીએ. મેં મિટ જાય, હું હટે હરિ પ્રગટે. નાના નાના સૂત્રો પણ યાદ રાખવા જેવા છે, ઉતારવા જેવા છે જીવન. હું હટે तो हरि प्रगटे. अमुक सूत्रों एवं अभी मैं कुछ 2-1 साल पहले जैन मुनियों के आश्रम में गया था, तो उनके आश्रम में हमने छोटा सा सूत्र पढ़ा. अमुक सूत्रों गोखवा न पड़े, ये हृदय में अंकित थी जाए. बहुत सरस सूत्र हतुं. परथी खस स्वमा वस एटलू बस. कितना छोटा सा सूत्र लेकिन बड़ा सा.
પરથી ખસ, પર है संसार, परથી खस स्वमा वस। स्व से पर की ओर ले जाने वाली यात्रा का नाम है संसार, और पर से स्वयं को सिमट कर स्व में केंद्रित करने वाली यात्रा का नाम है अध्यात्म। बस यही तफावत है, अध्यात्म और संसार। परથી खस स्वमा वस એટલું બસ काफी है। હું હટે તો હરિ પ્રગટે, એટલા માટે નરસિંહ મહેતાએ ગાયું પ્રભાતિયામાં, એ હું કરું એ જ અજ્ઞાનતા, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ હું કરું બળદગાડામાં વજન ભર્યું હોય, બળદો ખેંચીને લઈ જતા હોય ગાડાને, અને પોતાને તડકો ન લાગે એટલા માટે ગાડાની નીચે કૂતરું ચાલતું હોય, અને પછી કૂતરું અભિમાન કરે કે ગાડાને હું ખેંચું છું, એ મૂર્ખ છે। એના જેવું આપણું મૂર્ખ અભિમાન છે। હું કરું એ જ શકટનો ભાર જેમ શ્વાન તાણે, એ જે ગમે જગત દેવ જગદીશ ને, દેવ જગદીશ ને, તે તણો ખરો ભોગ કરવો, હે જે ગમે જગત। માનવ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ, આદર્યા અધવચ રહે અને હરિ કરે સો હો। આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, ઉગરે એક ઉદ્વેગ ધરવો, તે જે ગમે જગત દેવ જગદીશ ને, દેવ જગદીશ ને, તે તણો ખરો ભોગ કરવો, એ જે ગમે જગ। जब मैं था तो प्रभु नहीं, अब प्रभु है तो मैं नाही, प्रेम गली अति सा करी, तामे दू न समाही। एक साथ दो नहीं रह सकते, प्रेम की गली बहुत सांकरी है। वक्तानो हूं हटे,
રામાયણ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથો છે અને ભક્તિ પ્રધાન ગ્રંથોની કથા માટે બહુ વિદ્વતાની જરૂર નથી, ભાવપૂર્ણ હૃદયની જરૂર છે. શરત કેવળ એટલી છે કે વક્તા સંત હોય અને શ્રોતા સમર્પિત હોય. શુકદેવજી સંત છે, પરીક્ષિત સમર્પિત છે. સુતજી કહે છે, શુકદેવ અને પરીક્ષિતનો સંવાદ તમારી સામે માધ્યમ બની અને પ્રસ્તુત કરું છું. પણ શૌનકજી વચ્ચે પ્રશ્ન કર્યો, સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથામ ભાગવતીમ પુણ્યામ યદાહ ભગવાન શુકઃ. હે સુતજી, હે મહાભાગ્યશાળી, અમને કહો, શુકદેવજીએ કીધેલી એ પરમ પુણ્યશાળી ભાગવત કથા કહો, એ કયા યુગના વિશે રચાણી? આપે એમ કહ્યું કે વ્યાસજીએ એની રચના કરી, તો કોની પ્રેરણાથી વ્યાસજીએ કથાની રચના કરી, ભાગવતની રચના કરી? આપે એમ કહ્યું કે કથાની રચના કર્યા પછી ભગવાન વેદવ્યાસે પોતાના પુત્ર શુકદેવને ભણાવી. શુકદેવજી તો બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મદ્રષ્ટા છે. એના જેવા પુરુષે પછી કંઈ શીખવાનું, પછી કંઈ કરવાનું બાકી રહેતું નથી. તો પછી શુકદેવજી પોતાના પિતાની પાસેથી ભાગવત સંહિતા શા માટે શીખ્યા? આપે એમ કહ્યું કે કથા શુકદેવજીએ ગંગાના કિનારે અન્ન જળને છોડી અને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવી. તો યુવાન વયમાં રાજ્યને છોડી અન્ન જળનો ત્યાગ કરી ગંગાના કિનારે રાજા પરીક્ષિતે કથા શ્રવણ માટે શા માટે બેસવું પડ્યું? 3 પ્રશ્નના ઉત્તર આપો. કથાના કથયિતા ભગવાન વેદવ્યાસજી વિશે કહો, કથાના રચયિતા વેદવ્યાસજી વિશે કહો, કથાના કથયિતા શ્રી શુકદેવજી વિશે કહો, અને કથાના શ્રોતા પરમ ભાગવત પરીક્ષિત મહારાજ વિશે પણ કહો. 3 પ્રશ્ન કર્યા. સુતજીએ પ્રશ્નના જવાબ આપતા કહ્યું, દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરેઃ સ કદાચિત સરસ્વત્યા ઉપસ્પૃશ્ય જલમ શુચિ વિવિક્ત દેશ આસીન ઉદિતૈરવિમંડલે દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યામ કલયા હરેઃ. જ્યારે ત્રીજો દ્વાપર આવ્યો ત્યારે પરાશર ઋષિથી અને સત્યવતી માતાથી ભગવાન વેદવ્યાસનો જન્મ થયો. યમુનાજીના કૃષ્ણ દ્વીપમાં એમનો જન્મ, તેથી એમનું એક નામ કૃષ્ણ દ્વૈપાયન થયું. બદ્રિકાશ્રમમાં બોર ખાઈ ખાઈ તપશ્ચર્યા કરી એટલે એનું બીજું નામ બાદરાયણ થયું. પરાશરના પુત્ર છે તેથી ત્રીજું નામ પારાશર્ય કહેવાયું. અને વેદનો વિસ્તાર કર્યો અને વ્યવસ્થિત કર્યા એટલે ચોથું નામ વેદવ્યાસ કહેવાય. 4 વેદ કર્યા,
સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ પોતાના શિષ્યોને આપ્યા. ઋગ્વેદ પૈલને આપ્યો, સામવેદ જૈમિનીને આપ્યો, યજુર્વેદ વૈશંપાયનને આપ્યો, અથર્વ અંગીરાને આપ્યો. ઇતિહાસ પુરાણાની પંચમો વેદ ઉચ્યતે. ઇતિહાસ અને પુરાણ રચ્યા અને એ પુરાણ ભણાવ્યા પોતાના શિષ્ય રોમહર્ષણ નામના સૂતને, ઉગ્રશ્રવાના પિતા. આટલું આટલું કર્યું છતાં પણ ભગવાન વેદવ્યાસને શાંતિ થઈ નહીં. 17 પુરાણ રચ્યા પણ શાંતિ થઈ નહીં, કારણ કે 18મું બાકી છે. અશાંત વેદવ્યાસજીના આશ્રમમાં દેવર્ષિ નારદ પધાર્યા. રાજર્ષિઓ ઘણા, બ્રહ્મર્ષિઓ ઘણા, પણ દેવર્ષિ તો નારદ છે. દેવતાઓ દ્વારા પૂજાતા દેવર્ષિ નારદનું ભગવાન વેદવ્યાસે પોતાના આશ્રમમાં સ્વાગત પૂજન કર્યું. નારદ પૂછે છે વ્યાસજીને, પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવવા. હે પરાશર પુત્ર વ્યાસ, તન અને મનથી પ્રસન્ન તો છો, પણ તમે દેખાતા તો નથી. હું તમને શું પૂછું? જે કરવું જોઈએ તે બધું તમે કર્યું છે, છતાં પણ હજી કંઈ અધૂરું રહ્યું હોય, કંઈ ન્યૂન રહી ગયું હોય એમ માની અને તમે શોક શા માટે કરો છો? આપ અશાંત કેમ છો? આટલી બધી કલમ ચલાવી તોય અશાંત? હા દેવર્ષિ, કલમને હજી વિરામ નથી મળ્યો. આપ તો દેવર્ષિ છો, ભગવાનના પ્યારા ભક્ત છો, ચારે બાજુ તમે વિચરણ કરો છો, કોઈ જગ્યાએ તમારી ગતિ અટકતી નથી. જેમ વાયુની ગતિ કોઈ જગ્યાએ અટકતી નથી, એના જેવી તમારી ગતિ છે. આટલી આટલી રચના કર્યા છતાં પણ મને અશાંતિ કેમ છે, એનું કારણ હું આપને જ પૂછવા ઈચ્છું છું દેવર્ષિ. આપ જ બતાવો. હસી અને નારદ બોલ્યા, આપ તો જ્ઞાની છો વ્યાસ, આપને શું સમજાવું? મારી મતિ અનુસાર એટલું કહું છું કે ભગવાનના નિર્મળ યશને વર્ણવ્યા સિવાયનું બીજું જે કંઈ વર્ણવ્યું છે બધું વૃથા છે. ભગવાનની કથા એ જ કથા, બીજી બધી વ્યથા અને બીજું બધું વૃથા. અત્યાર સુધી તમે જે શાસ્ત્રો રચ્યા એ ઐતિહાસિક દ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને રચ્યા. ઐતિહાસિક દ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને રચાયેલા શાસ્ત્રોને વાંચતા વિચારતા આપણા ઐતિહાસિક જ્ઞાનમાં ભલે વધારો થાય, પણ હૃદયને શાંતિ નહીં મળે. હૃદયને શાંતિ તો ત્યારે મળશે જ્યારે ભાવ દ્રષ્ટિને કેન્દ્રમાં રાખી અને ભગવાનના ગુણ ગાશો. માટે હવે ભાવ દ્રષ્ટિને, ભક્તિને કેન્દ્રમાં રાખી અને ભાગવત ભાખો. ભગવાનને હૃદયમાં રાખો, ભક્તિને કેન્દ્રમાં રાખો. તમે અત્યાર સુધી જે કંઈ લખ્યું એમાં વૈરાગ્યની અને જ્ઞાનની બહુ વાતો કરી, પણ વ્યાસજી આગળ સમય બહુ ખરાબ આવે છે, કલિયુગ. જ્ઞાન અને વૈરાગ્યની વાતો લોકોના મગજમાં બહુ ઉતરશે નહીં અને સમજશે તો આચરવી મુશ્કેલ બનશે. માટે ભક્તિને કેન્દ્રમાં રાખીને ભાગવત ભાખો. વેદાધિકારથી વંચિત સ્ત્રીઓ, શુદ્રો આદિને માટે તમે મહાભારત પુરાણ રચ્યું. મહાભારત પુરાણ દ્વારા તમે વેદોનો અર્થ સૌને માટે સુલભ કરી બતાવ્યો, લેકિન इसमें एक व्यतिक्रम हो गया. વેદો જ્યાં ત્યાં ફળની લાલચ આપે છે. એટલા માટે આપે છે કે ફળની લાલચથી પણ યા તો વેદો, આપણા શાસ્ત્રો યા તો લોભ બતાવે છે, નહીં તો ભય બતાવે છે કે ભલે લોભને કારણે પણ હરિ વિમુખ, હરિ સન્મુખ તો થાય, ભજતો તો થાય.
એમને એમ ન માને, ભય બતાવે. ભયને કારણે જો ભજતો થાય તો એ ભય પણ જીવનમાં આવશ્યક છે. નિર્ભય બનીને માણસ પાપ કરે એના કરતા ભયને કારણે ભગવાનને ભજે અને પાપથી બચે એ વધારે સારું. અને ભગવાનથી ડરે ને એ બીજા કોઈથી ન ડરે. સકામ કર્મોનું નિરૂપણ છે વેદમાં, પણ સકામ કર્મથી શાંતિ નથી. નિષ્કામ ભક્તિનું વર્ણન કરો, નિષ્કામ ભક્તિનો મહિમા બતાવો. વ્યાસ, આજે હું દેવર્ષિ બની અને પૂજાઉં છું દેવતાઓમાં, એનું કારણ પૂર્વ જન્મે મેં પ્રભુની કરેલી નિષ્કામ ભક્તિ, મારું ભજન. દેવર્ષિ નારદે ભગવાન વેદવ્યાસને પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવી છે. પૂર્વે હું વેદવાદીઓની દાસીઓનો પુત્ર હતો. એક વેદવાદી બ્રાહ્મણ, શૂદ્રને ત્યાં મારો જન્મ હતો. મારી માં દાસી હતી. ગંધર્વ હતા નારદ, શ્રાપ થયો છે એમને, તેથી એમને શૂદ્રને ત્યાં જન્મ લેવો પડ્યો છે. મારી માં દાસી હતી પણ બ્રાહ્મણને ત્યાં, અને બ્રાહ્મણ પણ સાધારણ નહીં, વેદવાદી બ્રાહ્મણ, બહુ પવિત્ર અને સુપાત્ર બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો. આવું સારું ઘર, એને ત્યાં મારી માં કામ કરે. તે થતું એવું કે બ્રાહ્મણની પાસે અનેક વિદ્વાનો આવતા, અનેક સાધુ સંતો આવતા. શાસ્ત્રાર્થ થતો, શાસ્ત્ર ચર્ચા થતી, સત્સંગ થતો. એટલે થતું શું કે એ સંતોના દર્શનનો અને એ સંતોની સેવાનો મારી માને અને મને લાભ મળતો. સારા નોકર મળવા એ ભગવાનની કૃપા હોય તો થાય, અને સારે ઠેકાણે નોકરી મળવી એ ભગવાનની કૃપા હોય તો થાય. ભલે દાસી હતી મારી માં, પણ આવી સારી જગ્યાએ હતી, અમને લાભ મળ્યા કરતો હતો સત્સંગનો. દરરોજ પ્રાતઃકાલે અને સાયંકાલે એ બ્રાહ્મણ દંપતી હોમ કરે. ભોજન તૈયાર થાય એટલે પેલા ઠાકોરજીને ભોગ લગાવે, અને પછી બધા ઘરમાં જમી લે. પછી અમે જમવા બેસીએ, હું અને મારી માં. એટલે ભગવાનને ધરેલું હોય ને, અમને પ્રસાદ મળે. અનેક સંતોના દર્શનનો લાભ મળે, એમની સેવાનો લાભ મળે. જેને માટે પ્રવચનમાં બધા પડાપડી કરતા હોય, નજીકથી દર્શન પણ લોકો ન કરી શકે, ચરણ સ્પર્શ માટે પડાપડી કરતા હોય, એની સેવાનો અમને લાભ મળતો. કારણ કે ઉતારો તો ત્યાં જ હોય જ્યાં અમે કામ કરતા. એ બ્રાહ્મણને ત્યાં ઉતારો હોય, એટલે એમના દર્શને નજીકથી થાય, એમની સેવાનોય લાભ મળે, અને એ બધા જમી લે. પછી ભગવાનનો અને એવા સાધુ સંતોનો પ્રસાદ પણ મને અને મારી માને મળે. વળી એ સંતો જ્યારે ચર્ચા કરતા હોય પેલા બ્રાહ્મણની સાથે, મારી મા તો એના કામકાજમાં હોય, પણ હું બેસતો ત્યાં જઈને, સત્સંગમાં બેસતો, એ સંતોની વાતો સાંભળતો, ભગવાનની વાતો સાંભળતો. સંતો જમી લે પછી એનો પ્રસાદ લેતો. મારા બધાએ પાપ એ પ્રસાદથી બળીને ભસ્મ થયા. અને પાપ જ્યારે પ્રજળ્યા ત્યારે પરમાત્માને માટે મને નિર્મળ પ્રેમ થયો. પાપને જેવી દિવાસળી લાગે એટલે ભગવાન માટે પ્રેમ થાય. આપણા પાપ આપણને પ્રભુ માટે પ્રેમ થવા દેતા નથી, રોકે છે. કથામાં આવતા પાપ જ રોકે છે. બાપ રોકે છે એમ નહીં માનશો, બા રોકે છે એમ નહીં માનશો, પાપ રોકે છે. શું કામ રોકે છે?
કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકમ પ્રલયમ સદ્ય કથા ચેયમ કરિષ્યતિ. જેમ સિંહની ત્રાડ જંગલમાં સંભળાય અને મૃગલાઓ કાંપે, એમ શ્રીમદ ભાગવત રૂપી સિંહની ગર્જનાથી પાપ રૂપી મૃગલાઓ કાંપે છે. મંડપની બહાર અવાજ સંભળાતો હોય ત્યારથી પાપ રૂપી મૃગલાઓ કાંપવા માંડે કે આ તો મરવાના. અસ્માકમ પ્રલયમ સદ્ય કથા ચેયમ કરિષ્યતિ. આ કથા જરૂર આપણો વિનાશ કરશે. બહારથી જ કાંપતા હોય, અવાજ કાને પડે ત્યારથી. અને કોને મરવાનું મન થાય એટલે પછી પાપ સમજાવે. હજી 200-300 ડગલા બાકી રહ્યા હોય ત્યારથી સમજાવે, હવે કથા જ છે, હાલને ફલાણી બેનપણી કેદુની મળી નથી, સાંભળ્યું છે જરા બીમાર છે, ત્યાં ખબર કાઢતા આવીએ, થોડી વાર બેસતા આવીએ. પાપને મરવાનું મન થતું નથી એટલે આપણને બીજે લઈ જાય છે. એને ખબર છે કે જો આ કથામાં ગયો તો અમારું મૃત્યુ નિશ્ચિત છે, અમારો નાશ નક્કી છે. એટલે પાપ જ રોકે છે. ભલા માણસ આપણો 35 વર્ષનો સંબંધ તું કથામાં જઈને મરાવી નાખીશ અમને? ચાલ, એના કરતા મગનને ઘેર જઈએ, પાન ખાશું, ચા પીશું, બે પ્રેમની વાતો કરશું. રોકે છે પાપ. તીર્થમાં જઈએ ત્યારે તીર્થની અંદર સ્નાન કરતા પાપ રોકે છે. કારણ કે તીર્થ સ્નાન થયું એટલે પાપ વિનાશ થવાનો ને. પાપને ગમતું નથી નાશ પામવાનું. કોને ગમે મરવાનું? બહુ ઠંડી છે, પાણી છાંટી લે ને. હવે આ ડિસેમ્બરમાં ગંગાજીમાં નવાતું હશે, પાણી છાંટી લે. એ તો આવી ગયું, એમાં આવી ગયું. પાપ રોકે છે. લખ્યું છે, શાસ્ત્રો કહે છે રોકે છે પાપ. એને યોદ્ધાઓ કયા છે. પાપ રૂપી યોદ્ધાઓની સામે લડી અને નાવા જવાનું છે. એ રોકે છે. એને મરવું ગમતું નથી. ખબર છે કે જેવી આણે ડૂબકી મારી એટલે આપણે તણાવાના, પછી ભાઈને છોડી અને આપણે ગંગાજીમાં જતા રહીશું. મારા પાપ બળીને ભસ્મ થયા. મને ભગવાનને માટે નિર્મળ પ્રેમ થયો. સંતોએ પણ મારા ઉપર કૃપા કરી. અરે, આ નાનો એવો છોકરો પણ જુઓ તો કથામાં કેવો શાંતિથી બેઠો છે, કેવો પ્રેમથી સાંભળે છે. બેટા, તને કઈ ખબર પડે છે? તો નારદજી કહેતા, બાપજી બહુ સમજાતું તો નથી પણ મજા આવે છે. તો સંતો કૃપા કરીને કહે, લાવ બેટા, તને સમજાય એવી રીતે અમે કહીએ. અને પછી ભગવાનની કૃપા તો જુઓ કે જે સંતને સાંભળવા માટે હજારો ને લાખો માણસો સભામાં બેસતા હોય, જેના દર્શનને માટે ને ચરણ સ્પર્શને માટે પડાપડી થતી હોય, એ સંત મને બાજુમાં બેસાડી અને કાલી ઘેલી ભાષામાં, મને સમજાય એવી ભાષામાં પ્રેમથી મને ભગવાનની વાતો સંભળાવે.